લઈ શકાય? સૌથી પહેલા તો આપણે સ્ટોક્સની વાત કરીએ. એક વીક માટે તો ડેફિનેટલી મને બીએસસી ગમી રહ્યો છે, બીકોઝ રિસેન્ટલી આજના જ પર્ટિક્યુલર દિવસમાં એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે અને એના પહેલા એક સારું એવું કન્સોલિડેશન ચાલી રહ્યું હતું. એટલે આ પર્ટિક્યુલર સ્ટોક બીએસસી ની અંદર બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી બાય કરવાનો છે. 2200 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી, અને 2400 થી લઈને 2450 સુધીનો એક ટાર્ગેટ આપણે બીએસસી માં લઈને ચાલશું. અને ઇન ટર્મ્સ ઓફ નિફ્ટીમાં ડેફિનેટલી કોલ બાય કરી શકીએ છીએ, બટ એક ખાલી આપણાને ક્લોઝિંગ અગર 25,200 ની ઉપર આજે મળે છે તો 25,250 નો એક કોલ આપણે બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ સ્પોટના બેસિસના હિસાબથી આપણે સ્ટોપ લોસ જે રહેશે 25,150 ની નીચે અગર ક્લોઝિંગ આવે છે તો કોલમાંથી એક્ઝિટ થવું પડશે. અને મોટી મને ઉપર 25,350 થી 400 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે નિફ્ટી કે. ઓકે, તો 25,200ની ઉપર જો નિફ્ટી આજે સસ્ટેન થાય છે તો તમે કોલ બાય કરજો. 25,150ના નીચેના લેવલ છે, પણ 25,250ના લેવલથી તમારે બાય કરવાનો રહેશે આ કોલ. અને ટાર્ગેટ્સ આપણે 25,350થી એના પ્લસ આપણે જોઈ શકીએ છીએ.